નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 21 જૂન 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસારિત થશે। ભચાઉની મુખ્ય બજારમાં રખડતા નંદીને કોઈ અજાણ્યા વિકૃત શખ્સ દ્વારા ઈજા પહોંચાડાઈ। ભચાઉ શહેરના મુખ્ય માર્ગો પર આવા રખડતા ઢોર પર અસામાજિક તત્વો દ્વારા અવારનવાર હુમલાઓ કરવામાં આવે છે, જેમાં ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે સમાજની લાગણીને ઠેસ પહોંચે છે। ભચાઉમાં બનેલા આ બનાવથી જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ છે। આવા બનાવો અનેક વખત બનતા રહે છે। આવા બનાવોની ગંભીરતાપૂર્વક નોંધ લઈ શહેરમાં રખડતા ઢોરને જીવદયા પ્રેમીઓ અને ભચાઉ નગરપાલિકા દ્વારા પાંજરે પૂરવામાં આવે તો આવા બનાવો બનતા રોકી શકાય છે તેવું સ્થાનિકે થતી ચર્ચાએ જોર પકડ્યું છે। તો અવારનવાર બનતા આવા બનાવોને અંજામ આપતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે, તેમજ ઢોર માલિકો પણ પોતાના ઢોરને રખડતા ન મૂકે તેવી જીવદયા પ્રેમી દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે। રાણી હોસ્ટેલથી દર અઠવાડિયે એક પત્ર લખે છે। આ વખતે તેમણે લખ્યું કે માં, યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો। આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશકનો છંટકાવ કરાવી લેજો। ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરીને સાફ રાખજો। મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો। રાણીની સલાહ તમે પણ માનો। તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો। ક્યારેય અડધામાં સારવાર ન છોડો। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।